यत्संकल्पात्पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव गेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। છેલ્લા 3 દિવસથી આપણે પાપનું મૂળ લોભ આ વિષય સાંભળી રહેલા છીએ। આજે આ ચતુર્થ પ્રવચનની અંદર એ દોરને આગળ સાંધીએ। જીવનની અંદર લોભ બહુ જ મોટો દોષ રહેલો છે। જો આ દોષને આપણે જીતી શકીએ, આ દોષ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ તો ખરેખર પૃથ્વીનું રાજ પ્રાપ્ત થાય અને જે આનંદ મળે એના કરતા વિશેષ આનંદ આપણને મળે। અન્યથા સમગ્ર ભૂમંડળનું કદાચ દ્રવ્ય આપણે ભેગું કરીએ તો પણ અંતે એમાંથી દુઃખ જ ઉત્પન્ન થાય, અંતે એમાંથી મૃત્યુ પ્રાપ્ત થાય। આપણા પુરાણોની અંદર અને જૂના જૂના પ્રસંગોની યાદ કરીએ છીએ ત્યારે એમાંથી ઘણા બધા દૃષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય છે। આપણા ભારત વર્ષની અંદર એક નંદ રાજા થયા, જેની પાસે આખી પૃથ્વીનું રાજ હતું, અઢળક ધન સંપત્તિ એની પાસે હોવા છતાં રાજા ભયંકર લોભી હતા। સમગ્ર પૃથ્વીનું જે કઈ ધન કહીએ, દ્રવ્ય કહીએ, સોનું ચાંદી વગેરે ધાતુઓ પણ આ રાજાએ ભેગી કરી લીધેલી હતી। કોઈની પાસે એક પૈસો પણ રહેવા દીધેલો નહીં। આટલી મોટી ધન સંપત્તિ એ પોતે દરિયાના સમુદ્રના તલ પર રાખતા હતા। એની પાસે એક ચમત્કારિક હાડકું હતું, જે હાડકું પાણીને અડાડે એટલે પાણીના બે ભાગ થઈ જાય અને ધન સંપત્તિ દરિયાના તળિયે સમુદ્ર તટે નહીં પણ તળિયે મૂકી દે, જેથી કરીને કોઈ ચોરી ન શકે, લઈ ન શકે અને કાઢી પણ ન શકે। નંદ રાજાને વિચાર થયો કે કદાચ કોઈની પાસે ધન સંપત્તિ રહી ગયેલી હોય એટલે લાલચ આપવા માટે, લલચાવવા માટે એને ઊંટ વેચવા માટે કાઢ્યા। 1 પૈસાનું 1 ઊંટ। એ ગામની અંદર એક બાઈ હતા, એનો દીકરો, એને હઠ લીધી કે અમ્મા મારે ઊંટ લેવું છે। અમ્માએ કહ્યું કે બેટા આપણી પાસે નંદરાજાએ એક પણ પૈસો રહેવા દીધેલો નથી, એટલે તું કઈ રીતે લઈ શકીશ? પણ આ બાળ હઠથી પોતાની માતાને કજિયો કરીને કહે છે, રડે છે, માં ઊંટ લઈ દે। અને માં ઊંટ લેવા માટે મજબૂર થયા। છોકરાને કહ્યું કે બેટા તારો બાપ મૃત્યુ પામ્યો
એની કબર કરેલી છે અને એના મુખની અંદર ₹1 મૂક્યો છે. એ ₹1 જ આપણી પાસે છે, બીજું તો કશું છે નહીં. માટે તારે જો લેવું હોય તો ત્યાંથી ₹1 લઈ આવ અને આવું ખરીદે. પેલો છોકરો કબરમાં જાય છે, કબર ખોદી, પિતાશ્રીના મુખમાંથી ₹1 નીકળ્યો અને ઊંટ ખરીદ્યું. નંદ રાજાને ખ્યાલ આવ્યો કે કોઈકની પાસેથી ધન સંપત્તિ નીકળી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ ધન સંપત્તિ મેં તો કોઈની પાસે રહેવા દીધેલી નથી અને નીકળી ક્યાંથી? ખ્યાલ આવ્યો કે કબરની અંદર વ્યક્તિ મૃત્યુ પામે એના મુખની અંદર પૈસા મૂકવામાં આવે છે. તમામ કબરો ખોદાવી અને એમાંથી પૈસા કલેક્ટ કરી લીધા. આટલા બધા લોભી હતા નંદ રાજા. ફરતા ફરતા નારદજી નંદ રાજાના મહેલે આવ્યા. નંદ રાજા રાજકારભાર ચલાવીને આવતા હતા, એની પહેલા નારદજી પધાર્યા અને નંદ રાજાને આવવાની થોડી વાર હતી તો એમના જે રાણી હતા, રાણીને નારદજી વાત કરે છે કે તમને કઈ ખ્યાલ છે શું કે તમારા જે પતિદેવ નંદ એ જૂની રાણી જે હતા, તમારા પૂર્વેના જે રાણી હતા એના પ્રત્યે અતિશય રાગ હેત પ્રેમ હતો અને તમારા પ્રત્યે એવો રાગ પ્રેમ નથી. કારણ કે જૂની રાણી મૃત્યુ પામ્યા, એના અસ્થિ, એનું હાડકું હજુ પણ એને સાચવી મૂકેલું છે અને પોતાનો જે સાપો પાગ એની અંદર બાંધી રાખે છે, એના પ્રેમની અંદર. થોડી વાર થઈ ત્યાં નંદ રાજા આવ્યા, નારદ તો વિદાય લઈને ગયા. પેલી રાણીએ નંદ રાજાને જમવાનું આપ્યું અને પેલો સાપો હતો જોયો, ખરેખર ત્યાં હાડકું બાંધેલું હતું, લઈ લીધું. નંદ રાજા જમીને જયારે બહાર આવ્યા એ દરમિયાન આ રાણીએ જે હાડકું હતું એ અગ્નિની અંદર નાખી દીધું અને ભડભડ કરતું હાડકું તો બળી ગયું, રાખ થઈ ગયું. આ બાજુ નંદ રાજા પેલું હાડકું જોવા માટે ઉદ્યત થયા પણ હાડકું મળે નહીં. રાણીને પૂછ્યું કે તે લીધેલું છે? હા, મેં લીધેલું છે. શા માટે? અરે હું બધું જાણું છું. હજુ જૂની રાણીનો પ્રેમ, એના પ્રત્યેની જે ભાવના એ કેમ ઓછી નથી થતી? મારામાં એવી શું ખામી છે? અરે પણ હાડકું ક્યાં છે? એ તો મેં અગ્નિમાં નાખી દીધું, બળી ગયું, રખ થઈ ગઈ. જ્યારે નંદ રાજાને આ સમાચાર પ્રાપ્ત થયા અને સાંભળ્યો ત્યાં ને ત્યાં સિવિયર હાર્ટ એટેક નંદ રાજાને આવ્યો અને નંદ રાજા મૃત્યુ પામ્યા. નિષ્ઠુરાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર લખી નાખ્યું કે નાણું રાજાનંદ સર્વે સુપન વ્યવહારજી જનુની જીવોરે ગોપી ચંદ. આટલું બધું ધન સંપત્તિ, રાજ્ય બધું ભેગું કરેલું હોવા છતાં પણ અંતે લોભમાં ને લોભમાં નંદ રાજા મૃત્યુ પામ્યા. એટલા માટે જીવનની અંદર ચોક્કસ પૈસાની જરૂરિયાત રહેલી છે પણ પૈસા પ્રત્યેનો પ્રેમ અતિશય ન હોવો જોઈએ. એક વખત એક શેઠને ત્યાં ચોર આવ્યા અને શેઠ બધું જાણતા હતા કે આ ચોર જ છે. એ વખતે શેઠ ધીરે રહી અને પેલા ચોરોને સંભળાય એવી રીતે કહી રહેલા છે કે સોનાનો વેટ માટલીમાં છે, જોજો માટલી ન લે કોઈ. ચોર સાંભળી ગયા કે સોનાનો વેટ માટલીની અંદર રહેલો છે. માટલીની અંદર તો આ શેઠે વીછી ભરેલો અને
ચોરોએ જેવો માટલીની અંદર હાથ નાખ્યો, ભયંકર વીંછીનો ડંખ થયો ત્યાં આગળ, અને ચોર ત્યાં મૃત્યુ પામી છે. ચોરી કરવા આવ્યો, લેવા આવ્યો તો ધન, અને મૃત્યુ વહો છે. એટલા માટે કોઈ દિવસ કોઈના ધનની ચોરી ન કરી. ધનને મેળવવા માટે ચોક્કસ પ્રયત્ન કરવો, પણ આંધળો અથવા તો શાસ્ત્ર વિરુદ્ધ એવો પ્રયત્ન આપણે ન કરવો જોઈએ. પણ માણસથી ક્યાં રહી શકાય છે? માણસને બસ થોડું મળી જાય એટલે વિશેષ મેળવવાની ઝંખના કે ઈચ્છા થયા જ કરે છે. એક વખત એક ભાઈ ભગવાનની આરાધના કરતા હતા, અને જબરજસ્ત ભગવાનની આરાધના કરે. બાજુમાં જ એક બીજા ભાઈ રહેતા હતા, અને આખો દિવસ બસ ધન 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 એમ જ કર્યા રાખે. બસ પૈસા જ ભેગા કર્યા રાખે, પૈસા સિવાય કઈ નહીં. તો આજે ભાઈ ભજન કરતા હતા અને વિચાર થયો કે આ પૈસાની પાછળ લાગેલો છે. એટલે આને વિચાર થયો કે આને હજુ 99 નો ધક્કો નથી લાગ્યો. આને પૈસાનો ધક્કો લાગશે ત્યારે ખબર પડશે કે પરમેશ્વર કરતા પૈસો મેળવવો અગત્યનો છે એવું એને લાગશે. છે તો નહીં, પરંતુ એને અનુભવ કરાવીએ. એટલે એક દિવસ 99 રૂપિયા લઈ અને એના ફળીની અંદર નાખ્યા, અને પેલા એ વીણી લીધા 99, 1 2 3 4 એવી રીતે કરતા કરતા બરાબર જે 99 તે બીજી વાર ગણ્યા 99 થયા. એને એક રૂપિયો જો આની અંદર આપણે ઉમેરી દઈએ તો 100 થઈ જાય, મરણ મૂળી થઈ જાય. અને પૈસો 1 રૂપિયો એની અંદર એને ઉમેરી દીધો, 100 થઈ ગયા, મૂકી દીધા. પછી વિચાર થયો કે 100 રૂપિયા તો થયા, હવે આપણે બીજા 100 રૂપિયા ભેગા કરવાની વ્યવસ્થા કરીએ. ધીરે 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 કરતા કરતા ખાવાનું ઓછું થઈ ગયું, પીવાનું ઓછું થઈ ગયું, ધંધા વધી ગયા. અરે જે આનંદ કરતા હતા ભજન બધું છોડી અને આખો દિવસ પૈસા 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 એની અંદર જ પોતે લાગી ગયા. જો 99 નો ધક્કો લાગ્યો કે એક ઉમેરી તો 100 થાય, 100 200 300 400 500 ક્યાં અંતર રહેલો છે? અરે ઘણા લોકો એવા પણ મળે કે પોતાની 7 પેઢીનું થઈ ગયેલું હોય, પરંતુ છતાંય 8મી પેઢીનો વિચાર કરતા હોય. એ ભાઈ ઉદાસ થઈને બેઠા. એ કેમ ઉદાસ થયા છે? કે જુઓ ને, ધન સંપત્તિ થોડી ખૂટે છે, પણ તમારી પાસે તો અઢળક રૂપિયા છે, કાર છે, બંગલાઓ છે, ફેક્ટરીઓ છે, અરે બેંક બેલેન્સ પણ તગડું રહેલું છે. તમારા બંગલાઓ દેશ વિદેશની અંદર પણ ઘણા બધા રહેલા છે, ફેક્ટરીઓ પણ સરસ ચાલે છે. તમારે ક્યાં ચિંતા છે? ત્યારે પેલા શેઠ ધીરે રહીને બોલ્યા કે 7 પેઢીનું તો બરાબર થઈ ગયેલું છે, પણ 8મી પેઢીનું શું થશે એની મને ચિંતા છે. માણસો 8 પેઢીનો વિચાર કરી રહ્યા છે. બીજી બાજુ સમાજની અંદર એવા લોકો પણ રહેલા છે કે 8 દિવસનો પણ વિચાર નથી કરતા. ઘણા એવા પણ લોકો રહેલા છે જેની પાસે 8 કલાકની પણ સંપત્તિ રહેલી નથી. તો જેટલું બની શકે એટલું જીવનની અંદર ધન ભેગું કરતા કરતા ભજન કરવું. લોભ એ ખરેખર જીવનની અંદર પાપનું મૂળ રહેલું છે. એક વખત નિમિ રાજા યજ્ઞ કરાવતા હતા, અને વશિષ્ઠ મુનિને એમને આમંત્રણ આપ્યું. પણ વશિષ્ઠ મુનિ કોઈ બીજા કામની અંદર સંલગ્ન હતા, એમને યજ્ઞ કરવાનો હતો, એટલે આવી ન શક્યા. અને નિમિ રાજાએ મુહૂર્ત જતું હતું એટલે બીજાની પાસે યજ્ઞ કરાવ્યો, જેને લઈ અને વશિષ્ઠને એમાંથી જે ભાગ શેષ મળવો જોઈએ પ્રાપ્ત ન થયો. એટલે વશિષ્ઠે નિમિ રાજાને શાપ આપી દીધો. જો ઋષિઓ પણ ધન ભેગું કરવા માટે ઉદ્યત થયેલા છે,
જેને સંસાર ત્યાગ કર્યો છે, જેને દુનિયાદારીનો ખ્યાલ નથી, એવા ઋષિઓ પણ ધન સંપત્તિ ભેગી કરવા માટે ઉદ્યત થયેલા છે. એટલે પૈસા પાછળનો પ્રેમ છોડવો ખૂબ અઘરો રહેલો છે. એક વખત એક ભાઈ બહુ લોભી હતા અને ભૂલથી સંકલ્પ થઈ ગયો કે ₹1,00,000 દાન આપીશ. સંકલ્પ તો થઈ ગયો, પણ પછી વિચાર થયો કે ₹1,00,000 આપી દેવાના. 5-25 દિવસ પસાર થયા તો વિચાર કર્યો કે 50,000 આપીશું. મંદિરોમાં તો ક્યાં જરૂરિયાત રહેલી છે, ઘણા બધા આપનારા હોય. 5-25 દિવસ પસાર થયા, 50,000 માંથી 5,000 થઈ ગયા. પછી વિચાર થયો કે ₹5,000 આપવાના, ₹50 આપીશું. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ આ વ્યક્તિની ઈચ્છા આપવાની ઓછી થતી જાય અને એક વખત નક્કી કર્યું કે ₹1 આપણે આપીશું. નક્કી ₹1 આપી દેવો છે ભગવાનના મંદિરની અંદર ગલ્લામાં. ₹1 લઈ અને ઘરેથી નીકળ્યો. ઉનાળાનો સમય હતો, ગરમી સ્વાભાવિક રીતે થાય. લોભી હતો એટલે વાહન તો કોઈ રાખેલું નહીં, જેથી કરીને પેટ્રોલ વગેરે વપરાય નહીં. ચાલતા ચાલતા મંદિરે આવ્યું. હાથમાં રૂપિયો ધારણ કરેલો હતો. ગલ્લાની નજીક આવ્યો અને વિચાર બદલ્યો. ₹1,00,000માંથી ₹1 થઈ ગયેલો છે. હાથમાં રૂપિયો હતો અને રૂપિયો ખોલ્યો. સ્વાભાવિક રીતે ઉનાળો એટલે પરસેવો તો વળે જ. અને મુઠ્ઠીમાં પરસેવો જોયો તરત જ આ વ્યક્તિ બોલી ઉઠ્યો રૂપિયાને ઉદ્દેશી કે તું રડીશ નહીં, હું તને ગલ્લામાં નહીં નાખું. એમ કરીને ખિસ્સામાં નાખી દીધો. ₹1 પણ લાખમાંથી ભગવાનને આપી ન શક્યો. આટલો બધો ભયંકર લોભી હતો. અરે અમુક તો લોભનું મૂર્તિમાન સ્વરૂપ હોય. ભાઈને ત્યાં આગ લાગી, ભયંકર આગ હતી. હવે આગ લાગે એટલે સ્વાભાવિક રીતે ફાયર બ્રિગેડને ફોન કરવાનો હોય, તો આને મિસ કોલ કર્યો ફાયર બ્રિગેડ વાળાને. એટલે એ લોકો સામેથી ફોન કરે કે શું થયું છે, તો પછી ઉપાડે. લોભનું મૂર્તિમાન સ્વરૂપ. એટલે લોભ ખરેખર પાપનો બાપ રહેલો છે. એક વખત એક બહુ જ મહાન વિદ્વાન ભણી ભણીને ઘરે જતા હતા અને ત્યાં એને એક સુંદર બંગલો જોયો. બંગલાની અંદર વેશ્યા રહેતી હતી. વેશ્યાએ એનું સ્વાગત કર્યું. પેલા વિદ્વાને પોતાની બધી વાત કરી. પેલી બાએ કહ્યું વેશ્યાએ કે તમે પાપનો બાપ ભણ્યા છો? ક્યાં? આ તો અમારા ભણવામાં આવ્યું નથી. અમે બધું જ ભણ્યા. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, વેદાંત, દર્શન શાસ્ત્રો અને સાહિત્ય, દર્શનો બધું જ અમે ભણ્યા છીએ, પણ પાપનો બાપ ભણવાનું બાકી રહી ગયેલું છે. એ શું પાપનો બાપ? તો કે જો તમે મને આ પ્રમાણે કરી આપો તો હું તમને બતાવું. કે શું? તો પેલી વેશ્યા કહે છે કે મારા ઘરે તમે જમવા. અરે પણ તારા ઘરનું જમવાનું હોય, તું તો વેશ્યા રહેલી છે અને અમે તો વિદ્વાન છીએ, અમે તો ઉચ્ચ કુળની અંદર જન્મેલા છીએ. પણ આમ તો મારી ઈચ્છા છે તમને જમાડવા છે. તમે જો ખરેખર સહકાર આપો તો કઈ નહીં, પણ મારે તમારી થોડી સેવા કરવી છે. મારા ઘરે આપ જમવા પધારો. પેલા વિચાર કર્યો કે આમ થાય વિદ્યાભ્યાસની અંદર પૈસા વપરાયેલા છે, થોડા પૈસા પ્રાપ્ત થાય તો સારું. એટલે સારું, તારા ઘરે જમવા પધારીશું. અને જમવા પધાર્યા. પેલી બાએ કહ્યું કે ભાઈ રસોઈ હું બનાવું તો. અરે પણ તારા હાથની રસોઈ અમારાથી કઈ રીતે ખાઈ શકાય? પણ હું તમને આટલા પૈસા આપું જો મને રસોઈ બનાવવા દેતો.
પેલા એ વિચાર કર્યો કે આમ તો ખવાય નહીં, પણ હવે કઈ વાંધો નહીં, તું બનાવ. પેલી બાઈએ રસોઈ સરસ બનાવી. પછી રસોઈ તૈયાર થઈ ગયા પછી પેલી બાઈ આ વિદ્વાનને કહે છે કે બસ મારી એક છેલ્લી ઈચ્છા રહેલી છે કે તમારા મુખની અંદર મારે કોળિયો મૂકો છે. અરે પણ તારા મુખનો મારા મુખમાં તારા હાથનો કોળિયો, આ તો શક્ય જ ન બને. પણ આટલા હું થોડાક રૂપિયા વધારે તમને આપીશ, બસ આટલું એક કરવા દો છેલ્લે, કે કઈ વાંધો નહીં. અને મુખમાં પેલી બાઈએ કોઈ જોરથી એક લાફો માર્યો કે આજ પાપનો બાપ, આ જે લોભ છે ને, પૈસા મેળવવાની વૃત્તિ છે ને, એ પાપનો બાપ રહેલો છે. એટલે આટલું બધું ભણ્યા પછી પણ ધન પ્રત્યેની લાલચ તમારાથી છૂટતી નથી. સેવંતક મણીની કથા શ્રીમદ ભાગવતની અંદર વિસ્તારપૂર્વક આવે છે, જેના દ્વારા સતરાજીનું મૃત્યુ થાય છે, સિંહનું મૃત્યુ થાય છે, જામવાનની સાથે યુદ્ધ થાય છે ભગવાનનું. અરે ઘણી ઘણી પ્રસેન પણ મૃત્યુ પામે. આવા કેટલાય લોકો એક મણીને લઈ અને મૃત્યુ પામ્યા. અક્રૂરજી જેવા પણ જેની અંદર લોભાઈ ગયા. તો પૈસાની અંદર ખરેખર ભલાને પ્રેમ થતો હોય છે. એટલે માણસો એની ચુડાલમાંથી નીકળી શકતા હોતા નથી. એક ભાઈ ઘરથી બહાર નીકળ્યા, પણ ખ્યાલ આવી ગયો કે ઘરની અંદર દીવો ઓલવવાનું રહી ગયું છે, ચૂકી ગયો છે. તો એ પાછા વળ્યા, અને પાછા વળતી વખતે બૂટ હાથમાં લીધા. કેમ? તો કે ઘસાય નહીં એટલા માટે. અને પેલો દીવો ઓલવી અને પછી જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી બૂટ પહેર્યા. કેટલો લોભી માણસ કહેવાય. તો આવા પણ સમાજની અંદર આજે દ્રષ્ટાંતો આપણને જોવા મળી રહેલા. એક બાઈ દીકરા સોનાના ઈંડા દેતી મરઘી હતી. આમ લોભ લાગ્યો કે દરરોજ એક સોનાનું ઈંડું મૂકે છે, તો એક સાથે ઘણા બધા સોનાના ઈંડા આપણે પ્રાપ્ત કરી લઈએ. એટલે મરઘીને મારીને અંદરથી જોયું તો કશું જ ના નીકળ્યું. લોભમાં ને લોભમાં જે એક એક ઈંડું પ્રાપ્ત થતું હતું એ પણ એને ગુમાવી દીધું. એક ભાઈને ભગવાને સમાધિ કરાવી, પણ ભયંકર લોભી હતો, અને સમાધિની અંદર એને બધા વૈભવ ત્યાં ખેંચવા મળ્યો બધું. એક ભાઈ ભગવાનની માનસી પૂજા કરતા હતા, માનસી પૂજા કરતા કરતા ભગવાનના કંસારની અંદર થોડું ઘી વધારે પડી ગયું. એટલે ત્યાંથી કાઢવા મળ્યો, ઓહો વધારે આ ઘી પડી ગયો. અને ભગવાને એનો હાથ પકડ્યો કે આમાં ક્યાં તારા બાપનું જાય છે, આમાં ક્યાં તારે સ્થૂળ રીતે આપવાનું, તા તો માનસીમાં છે, એમાં પણ તું શા માટે કાઢવા ઉદ્યત થયેલો છે. તો મોટા મોટા સમ્રાટોને પણ આવા એક લોભે બેબાકડા બનાવી દીધેલા છે, અશાંત બનાવી દીધેલા છે. સમ્રાટ સિકંદર, ધી ગ્રેટ એલેક્ઝાન્ડર સમગ્ર વિશ્વનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે પોતે નીકળેલો હતો. અતિશય લોભી, ધનનો અતિશય લોભ, સત્તાનો અતિશય લોભ, દ્રવ્યનો અતિશય લોભ, જેના દ્વારા એને ઘણા વિજયો પ્રાપ્ત કર્યા, યુદ્ધો કર્યા. 37 વર્ષની ઉંમરે એ જયારે મૃત્યુ શૈયા ઉપર સૂતેલા હતા ત્યારે પસ્તાવો કરવા લાગે છે એ લોભમાં ને લોભમાં મેં ઘણા વિજયો પ્રાપ્ત કર્યા, પરંતુ અંતે અશાંત અવસ્થા ધારણ કરીને બેઠો છું. એટલે કેટલું મેળવો છો એ અગત્યનું રહેલું નથી, કેટલો સંતોષ જીવનમાં તમે રાખો છો એ ખૂબ અગત્યનું રહેલું છે. વધારે હોય તે સુખી નહીં, પરંતુ સંતોષ હોય એ ખરેખર સુખી હોય છે. રોટલા ખાવા મળે, પેટ બરાબર પૂર્ણ રીતે ભરાવા મળે, ઘરના ઘર હોય, ગાડીઓ હોય,
અને નોર્મલ જે કંઈ જીવન આપણે જીવતા હોઈએ એટલું થઈ જાય તો એના દ્વારા શાંતિ રાખવી છે. બાકી અંત કોઈ પ્રકારનો રહેલો નથી. એટલા માટે આપણા જીવનની અંદર આ એક બહુ જ અગત્યની વસ્તુઓ આપણા મહાપુરુષો બતાવી રહેલા છે કે જેટલો લોભ એટલો માણસ અશાંત. મોહમ્મદ ગઝની, જેને સોમનાથ ઘણી બધી વખત લૂંટ્યું, આમ તો કહે છે કે 17 વખત સોમનાથ મંદિર કોઈ લૂંટ્યું, ઘણું બધું ધન ભેગું કરી અને પોતાના દેશ ગઝનીની અંદર પોતે લઈ ગયો, વાહનો ભરી ભરીને, ઊંટ ભરી ભરીને વગેરે વગેરે. જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભયંકર અને પસ્તાવો થતો હતો, અતિશય વેદના થતી હતી, જેને કોઈને કહી શકાય ન સહી શકાય એ પ્રકારની વેદના એને હતી. પણ સમય વીતી ગયો હતો એટલે કઈ થઈ શકે એવી શક્યતા પણ હતી. તો જીવનની અંદર કોઈક વખત આવી હરામની સંપત્તિ ભેગી કરીને જ્યારે માણસ છેલ્લે વિદાય લે છે ત્યારે એને ચોક્કસ પસ્તાવો હોય છે. ગ્રીકનો રાજા મિડાસ, એને એવું વરદાન પ્રાપ્ત કર્યું કે હું જેને અડું એ સોનું થઈ જાય. અતિશય સોનાની અંદર આસક્ત હતો. પછી તો આવું વરદાન એને પ્રાપ્ત થાય છે અને કોઈ પણ વસ્તુને અડે અને સુવર્ણ બની જાય એટલે ખુશ ખુશ બની ગયો. પણ એક વખત પોતાની જે પુત્રી, એ પુત્રીને અડ્યો અને પુત્રી સ્ટેચ્યુ બની ગઈ અને પુત્રી સોનાની થઈ ગઈ, જેને લઈ અને રાજા ખૂબ દુઃખી થઈ ગયો અને પાછું વરદાન આપ્યું કે જે પેલા હતું એવું જ થઈ જાય છે. તો વધુ પડતું સુવર્ણ કે સોનું કે સંપત્તિ એ ખરેખર માણસના જીવનની અંદર અશાંતિ નોતરતા હોય છે. એક પારધી, એને ચકલી પકડી અને ચકલી બહુ સુંદર બોલતી ચકલી હતી. ચકલીએ કહ્યું કે પારધી, તે મને પકડેલી છે અને મારા પેટની અંદર હીરો મોટો રહેલો છે, મારા કરતા મોટો હીરો છે, પણ બોલનો તોલ કરવો અને ગઈ વાતનો ઓળખો ન કરવો. નાની ચકલી પાસે ભાર હીરો. પેલા પારધી વિચાર કર્યો કે આ ચકલીના પેટમાં આટલો મોટો હીરો છે, એટલે જેવો એ ચકલીને દબાવ્યો, ફરખટી ચકલી ઉડી ગઈ અને જેવી ચકલી ઉડી એટલે તરત જ પેલા રાજા પારધી પસ્તાવો કરવા લાગ્યો, ઘર ઉડી ગઈ. ત્યારે પેલી ચકલીએ કહ્યું કે બોલનો તોલ કરવો તે તોલ ન કરે. હું આટલી નાની ચકલી, મારા પેટમાં આટલો મોટો હીરો ક્યાંથી સમાઈ શકે, અને હવે ઉડી ગઈ છું તો ગઈ વાત, મોરતો ચિંતા ન કરો. તો જીવનમાં ઘણી વખત આપણે કંઈક આવું મેળવવા જઈએ અને આપણા હાથમાંથી છટકી જાય તો એની બહુ ચિંતા નહીં કરવાની. વેસ્ટ ઇન્ડિઝનો એક ગિટાર વાદક હેન્ડ્રિક એક રાતના 1000 પાઉન્ડ લેતો હતો એ જમાનાની અંદર. સ્વાભાવિક રીતે વધુ પ્રોગ્રામો આપવાના હોય એટલે જાગવાની ગોળી નહીં પડે, તો ઊંઘ ના આવે એની ગોળી પોતે લેતો હતો, જેથી કરીને વધારે પ્રોગ્રામ્સ આપી શકાય. અને એમાં વધુ ડોઝ લેવાઈ ગયો, જેને લઈ 28 વર્ષની વયે મૃત્યુ પામ્યું. પૈસા ભેગા કરવામાં જીવન ગુમાવી દીધું. પૈસા તો પ્રાપ્ત થયા પરંતુ જીવન રહ્યું નહીં. એટલા માટે કોઈ દિવસ એવું ઘેલું ન લગાડવું પૈસાનું કે આપણું જીવન સમાપ્ત થઈ જાય. પરંતુ ધીરે 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 પૈસા જેટલા કમાવી શકીએ એટલા ચોક્કસ કમાવા, પણ એની પાછળ પડવું એવું બહુ રાખવું નહીં. એક શેઠ મૃત્યુ પથારીએ પડેલા. એ શેઠનો જે દરજી હતો એની પાસે આવ્યો અને જરા શેઠની પાસે શોક વ્યક્ત કર્યો કે શેઠ, ખરેખર આપણે આપણા જીવનની અંદર બહુ જ ધન સંપત્તિ એકઠી કરેલી છે, ભેગું કર્યું છે,
અને આપ તો હવે સ્વર્ગે સિધાવી રહેલા છો, કારણ કે હવે આપની બચવાની કોઈ શક્યતા વિશેષ જણાતી નથી. તો મારી એવી ઈચ્છા છે કે અમારા વડદાદાઓ પણ સ્વર્ગની અંદર ગયા છે અને ત્યાં સ્વર્ગની અંદર સીવવાનું કામ કરે છે. દેવતાઓના કપડા સીવી રહેલા છે, પણ સોય તૂટી ગઈ છે. એટલે એમને કહેવડાવ્યું છે કે શેઠ અત્યારે મૃત્યુ શૈયા ઉપર સૂતેલા છે અને શેઠ સ્વર્ગની અંદર આવવાના છે, તો આ શેઠની સાથે સોય મોકલજો. માટે આ સોય તમે લેતા જજો અને ત્યાં અમારા જે વડદાદાઓ પિતૃઓ રહેલા છે ને આપી દેજો. આપનો ખૂબ ખૂબ આભાર. આપને તકલીફ પડી, આપી એ બદલ ક્ષમા માગી રહેલો. પેલા શેઠે વિચાર કરો કે તું મને સોય આપીશ, હું સોય કઈ રીતે લઈ જઈશ? કારણ કે મારું શરીર તો અહીંયા આગળ પડી જશે, મારો જીવાત્મા ઉપર જશે અને જીવાત્મા તો કઈ લઈ જઈ શકે એવી શક્યતા રહેલી નથી. અને શેઠ જાગી ગયા. દરજીએ શેઠને જગાડ્યા. શેઠે વિચાર કર્યો કે હું એક સોય પણ જો ઉપર ન લઈ જઈ શકતો હો તો આટલી બધી ધન સંપત્તિને ભેગી કરેલી છે એ કઈ રીતે ઉપર લઈ જઈ શકીશ? એટલા માટે મારે મારા જીવનની અંદર કંઈક સત્કર્મ કરવા જોઈએ, કંઈક લોકોને ઉપયોગી થાય એવા કામ કરવા જોઈએ. અમારી જે ધન સંપત્તિ છે એનો ઉપયોગ સમાજને અર્થે પણ મારે કરવો જોઈએ. શેઠ ત્યાગી ગયા અને પોતાની જે ધન સંપત્તિ હતી એનો ઉપયોગ એ આ રીતે પોતે કરી રહેલા છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામીના જે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને ચોક્કસ અનુરોધ કરી રહેલા છે કે જેટલા ધનની આવશ્યકતા હોય એટલું ચોક્કસ કમાવો. નીતિ રીતિ ને પ્રીતિથી સંપત્તિ ચોક્કસ કમાવી, પરંતુ અતિશય લોભ જીવનની અંદર એ પાપનું મૂળ રહેલું. બધા જ પ્રકારના અનર્થ એની અંદર રહેલા છે. એટલે વધુ પડતો લોભ જીવનની અંદર છોડી અને જે પ્રમાણે આપણા ભાગ્યની અંદર પુરુષાર્થ દ્વારા લખાયેલી ધન સંપત્તિઓને પ્રાપ્ત કરવાનો પ્રામાણિક રીતે પ્રયત્ન કરવો. અને એવો પ્રયત્ન આપણે કરી શકીએ એવી ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. આજે આ ચતુર્થ પ્રવચનનો આપણે અંત લાવીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. હવે એક છેલ્લું પ્રવચન આવતીકાલે આપણે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન